ફોટો કેમ લાગે જો? બહુ સરસ લાગે. સિંહ અને વાઘ ચેસ રમે. જીત કિસકી? હે એ તો રમે પછી ખબર પડે. બોલ, તને એમ ન થાય કે આટલા બધા પૈસા છે તો આની પાસે ન માગવું એમ? ના ના એવું ન થાય. નહીં થાય એવું? નહીં. સીધી ના જ પાડી દીધી નહીં થાય. હાલો તો નીચે. એ બે બેનોને કેટલા કેટલા રૂપિયા થયા? હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબલર. જય માતાજી બધાને. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. મોર્નિંગ તો ન કહેવાય, આજ બહુ લેટ ઉઠ્યા છીએ. લગભગ 11:30-12 જેવું થઈ ગયું છે. પણ જો તમે વાતાવરણ, હા હા હા, ગ્રીનરી ગ્રીનરી ચારેય બાજુ. સરસ મજાની સવાર પડી ગઈ છે. આજ કંઈ કામ ધંધો છે ને, આખો દિવસ ઘરે ને ઘરે જ છીએ. મસ્ત પવન આવે. 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, છતાં અત્યારે પવન ઠંડો આવે. શું કામ? આના કારણે, ગ્રીનરીના કારણે. જેટલું બને એટલા વૃક્ષો વાવો. અત્યારના સમયમાં જે વૃક્ષો બધા કાપે છે કંઈક ને કંઈક નવું બનાવવા માટે, એટલે બહુ આગળ જતાં અઘરું થવાનું છે. આગળની પરિસ્થિતિ એવી આવવાની છે કે ખરેખર જીવવું મુશ્કેલ પડી જાય. એટલે એવું ન થવા દેવું હોય તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં, ફળિયામાં, બાજુમાં કે ખાલી જગ્યા હોય ત્યાં લીમડા વાવો, અથવા કોઈ પણ બીજા ફૂલ છોડ, નહીં. ક્યારેક ક્યારેક બોલવામાં તકલીફ થાય, નવું નવું છે એટલે. આવો પધારો. હે સ્નો બાબુ. હું ક્યાંથી લેવાનું? હેન્ડલૂમ, નેશનલ હેન્ડલૂમ. હા, હું લેવાનું છે? કપડાં રાખવાનું, લોન્ડ્રી બાસ્કેટ. ખરીદી પૂરી જ નથી થતી આની. આખો દિવસ કાંઈક ને કંઈક લેવું લેવું લેવું. ફોટો કેમ લાગે જો? બહુ સરસ લાગે. સિંહ અને વાઘ ચેસ રમે. જીત કિસકી? હે એ તો રમે પછી ખબર પડે. બોલ, જીત કિસકી? બોલ, હું લેવાનું છે એ કયો ને. જો લોન્ડ્રી બાસ્કેટ લેવાનું છે હા મોટું, હા. મામાના રૂમ માટે એક અહીંયા, આપણા રૂમમાં ગ્રે કલર. પછી કપરકાબીનું ઓલું સ્ટેન્ડ તૂટી ગયું છે, એટલે સ્ટેન્ડ, કપરકાબી લેવાઈ ગયા, સ્ટેન્ડ લેવાનું છે. હા, પછી જો યાદ નહીં આવતું ને તો પરાણે યાદ કરશો, પણ લેવાનું છે કાંઈક ને કાંઈક એમ ટૂંકમાં. ઘણું બધું લેવાનું છે. એટલે એને અમુક વસ્તુ તો ખરેખર જરૂરી નથી, પણ એને તોય ગમે એમ કરીને યાદ કરશે કે આ નહીં, આ થોડુંક બાકી છે. લઈ આવો, કાંઈ વાંધો નહીં. એ શું લાવી અત્યારે? પૈસા. ઓહો, બતાવો. મારી જો ને પર્સનલ સુટકેસ, એ પાછી થેલીની અંદર સુટકેસ રાખે છે. વાહ. આમાં લોક છે કાંઈ? તો આમાં લોક તો રીઝન, તો લોક આમાં બતાવી દો બધાને. ના. પણ શું છે આમાં ખજાનો એ તો બતાવો. ઘણો છે ખજાનો. જીવન મૂડી છે. ઓહો, જીવન મૂડી છે ને તમારી. વાહ. પાસવર્ડ મને નથી ખબર હોય એનો. કહેવાય નહીં. પણ મને તો કહેવાય ને, એમાં શું વાંધો? વિશ્વાસ નથી બોલવાનો. મને પાસવર્ડ નથી કહેવો, કાંઈ વાંધો નહીં. ઓહો ભાઈ, મોદી સાહેબે કીધું છે કે ઘરેણાં 1 વર્ષ સુધી પહેરવાના નથી. એટલે આપણે મૂકી દઈએ આમાં. લેવાના નહીં, પહેરવાના નહીં. ઓકે, મેં ક્યાંય પહેર્યું જ નથી જો. તું તો માને જ મોદી સાહેબને એટલે. હા હા, આ બધા વાસ્તુના કવર છે કે હવે કવર કાઢ નાખે, અંદરના પૈસા મૂકી દેવે. લઈ લઉં છું ને, એ જ કરવા માટે. સારું, સરસ. લ્યો, મારા કરતાં અમીર છો તમે ઘણા. ક્યારેક કંઈક જરૂર પડે તો એકાદું કવર આપજો અમને. ના ના, નહીં આપો, કાંઈ વાંધો નહીં. એક બી નહીં. સાલા આપની તો કોઈ ઇજ્જત જ નહીં है इस घर में. એક કવર આપવાની ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં, હાલો આપણે ચા નાસ્તો કરી લઈએ.
ઓકે ચલો કાકા ઉઠી ગયા ક્યારના એમ ક્યારના ઉઠી ગયા ચાલો સમજો એણે કવરમાંથી બધા પૈસા કાઢી નાખ્યા એટલે હવે મને શું કહે છે કે તમે નીચે જાઓ મારે ગણવાના બાકી છે મારી હાજરીમાં એ ગણશે નહીં ગણને મારી હાજરીમાં હે હમણાં હેન્ડલૂમ જવાનો ખર્ચો ન મળે એટલા બધા પૈસા છે તો મારી પાસેથી એને હેન્ડલૂમમાં લઈ જવા છે પૈસા કાંઈ વાંધો નહીં તને એમ ન થાય કે આટલા બધા પૈસા છે તો આની પાસે ન માગું એમ ના એવું ન નહીં થાય એવું થાય નહીં સીધી ના જ પાડી દીધી નહીં થાય હાલો તો નીચે જઈએ હાલ્સ નો તું ક્યાંક પાછો જોઈ જાય તો તું મને કહી દઈશ એના કરતાં તું મારી હારે ચાલો હાલો હાલો હાલો. ઓહો અહીંયા પૈસા ગણાય છે હા 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 ઘરમાં ચારે બાજુ કવર ને પૈસા સિવાય વાત નથી હો વાસ્ताना किसने दिया वास्ता आपको વાસ્તુ પૂજન કર્યું હતું ને हाँ हाँ ત્યારે બધે હાથમાં આપેલા બધું ઓકે ઓકે સરસ 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 કવર ખાલી કરી નાખ્યું ને જો અહીંયા અમારે ઝાડવા છે જ્યાં હોય ત્યાં પ્લાન્ટેશન જ કર્યું છે જો છે ને બાકી ગ્રીનરી બેસ્ટ બનાવો તો છો વિડિયા મૂકશો ક્યારે અમારે વિવેકભાઈ હે વિડિયા અમારા બનાવો તો છો વિડિયા વિડિયો બનાવો છો વાસ્તા અને વિડિયા અને આ બધું શું છે કઈ ભાષા છે આ હા, સુરતી ભાષા સુરતી ભાષા ઓકે સરસ ગુડ મોર્નિંગ કાકા કાકાશ્રી જય માતાજી ઉઠી ગયા ચા પાણી પીધા મોડા ઉઠ્યા આજે તમે મોડા ઉઠ્યા હું તો ક્યાં નો ઉઠી ગયો તમે મોડા હું તો કેવી બોડી છે કાકાની જો કાકા બોડી બતાવો તો જો કાંઈ બોલી નથી થઈ જાડી જાડી છે પેટની હવા થઈ ગઈ તમારી તારે એવી જ બોડી બનાવી છે ને ના મને એવી નથી બોલી બનાવી તો કેવી બોડી બનાવી તમારા જેવી એ બે બેનોને કેટલા કેટલા રૂપિયા થયા મારે તો બહુ સાજા થયા નમ્રતાને તો આમ જોઈએ ને તો વિવેકભાઈ હા 50 તો રોકડા એવા છે હા હા અને બીજા 50 એટલે 1.5-2 લાખ જેટલું મામેરું નમ્રતાને એવું છે ઓહો જો આ અત્યારે બંધ છે એ બંધ નથી અત્યારમાં ધાબુ બંધ થઈ ગયું જો મમ્મી કા ધાબા 24/7 ઓપન ગમે ત્યારે પધારજો જે ના, વિડીયો ના. જોતા હોય છે બધા ક્લોઝનું બનાવવાનું છે ક્લોઝ થાય જ નહીં આવી લક્ઝરિયસ ગાડી અને એમાં જેસીબી ના અવાજ આવ્યા હતા લક્ઝરીઝ ગાડી પણ કાલે જેસીબી બની ગઈ હતી હો ભાઈ કારણ કે મામા કાલે લઈને આવ્યા ને તો બીજું જેસીબી ક્યાંથી આવ્યો જેસીબી જેવો અવાજ છોકરા ઉતરા ગાડી રેનોલ્ટ ટાઈગર મસ્ત ગાડી છે તો એને જેસીબી જેવો અવાજ આવ્યો એમ કે છોકરા ગાડી તો એનો અવાજ એ કંપની એવો આપ્યું છે ટૂંકમાં સિસ્ટમ એવી સ્પોર્ટ્સ કાર છે ને બધાનો હેલ્ધી નાસ્તો આવી ગયો છે ચણાના લોટના પુડલા કેળા બનાના અરે દૂધ ને કાકાને હારું હારું જ ભાવે છે હેલ્ધી આપણે ભાઈ નેચરલ આપણો સ્કિન છે આપણા બંનેની નેચરલ સ્કિન છે એટલે આપણે આ કંઈ યુઝ જ નથી કરવાનું ઓકે પપ્પા માં એક વિદ્યા કહેવાય ને માં એમાં એક વિદ્યા કહેવાય ને માં એક વિદ્યા કહેવાય હો. હા તો કાઉ દીદી એટલી મોટી ઠગી થઈ ગઈ ને તોય તે માની હામું બોલે હવે તમે એને કાકા છો તો તમે જ ખીજો કાઉ દીદી કેમ મમ્મીની સામે બોલો છો માં તો માં એક શબ્દ નથી કીધું મમ્મી બેન. બોલ ને અને કોઈ ના મને પેલ છુબે ને મને માય તે એક વિદ્યા કહેવાય અને ભગવાન તે કહેવાય ઈ કોઈ ન સમજતું કે માતા પિતા માં ભગવાન જ કહેવાય હા તો सबसे पहला हमने माता पिता ने पगे लागવાનો હોય માતા પિતા એક વિદ્યા કહેવાય તો તમે નથી વાત પગે લાગતા એક તો હુઈને બધાને પગે લાગું માતા પિતાને જ્યારે હું
હાલો હાલો માહોલ ગરમ છે, ચાલો રજા લઈએ. હાલો ચલો ચલો. એવું બેનને તડકો લાગી ગયો છે બહુ. શાંત શાંત થઈ જા મારા દીકરા, શાંત થઈ જા. ન મળે હો બેટા, બીજી વાર માં ન મળે. चलो काकाश्री, मिलते हैं फिर नेक्स्ट महफिल में. जय माता दी. જો બધા દરવાજા ખુલ્લા મૂકી દીધા છે એટલે ગરમ હવા બધી બહાર નીકળી જાય ને. એ શું કરો છો તમે? આ કેમ? તડકો છે ને બહુ એટલે. તારે તો ગાડીમાં જવાનું છે ને, તો ગાડીમાં થોડો તડકો લાગશે ગાડીમાં તો તડકો આવે ને. એમ તો ઓઢી લ્યો અરખું. પીહુબેન એક્ટિવા ધીમે ચલાવજો. મને નથી લાગતું. તો પછી હું કામ આવું બધું બાંધે તું? એક્ટિવા આંખતા હોય ને એ બધું આવું બાંધે. હા હા હા. પણ ભાભી મને એક ચશ્મા આપી દેજો, મારા વાળા ચશ્મા ઉપર પડ્યા છે, પહેર લ્યો. મમ્મી મને બે હિરોઈન થઈને બહાર નીકળો. હવે ઘરનું ધ્યાન રાખશો, ચિંતા નકો કરો. તો પછી ચાવી વગરને ક્યાં ગાડીમાં ચડી જાઓ છો? પહેલા ચાવી જોવાય છે કે નહીં, એમ સીધો હાંકવા જ માંડે હેન્ડલ લઈને. એમ ચાલુ થતી છે કે રિક્ષાની જેમ. જોઈએ આપણે વાળતા ફાવે છે કે નહીં એમને. એ ક્યાં છે વાળવા ગયા? કોકના ફળિયામાં આખે આખું. જો એક મસ્ત વસ્તુ મંગાવી હતી મેં ઓનલાઈન, આવી ગઈ છે. સોલાર રોપ લાઇટ. બરાબર, આપણું જે ગાર્ડન હોય ને, આઉટડોરમાં ગમે ત્યાં આપણે આઉટસાઇડમાં છે ને સોલારવાળી લાઇટ ફિટ કરી શકો. આમાં સોલારથી ચાર્જ થાય અને પછી આખી આ સિરીઝ છે, સિરીઝમાં મસ્તની લાઇટ થાય. રાત્રે તમને દેખાડીશું જો થાય ને ત્યારે. એટલે આને આપણે આઉટડોરમાં રાખી દઈશું બહાર. બીજા ઘણા બધા પાર્સલ આવ્યા છે, જોઈએ ધીરે ધીરે એક એક કરતાં. જો મસ્તની સોલારવાળી લાઇટ આવી ગઈ છે, ફાનસ. છે ને મસ્ત. બહુ બધી ભૂખ લાગી છે તો વિચાર્યું કે શું ખાઈએ. મમ્મી કા ધાબા તો લખેલું છે આમાં, પણ એ કિચનમાં કોઈ હોતું નથી અવેલેબલ, એટલે આપણે હાથે જ બનાવવું પડશે. આજે આપણે બનાવીએ મસ્ત મેગી ખાઈ લઈએ. મેગી સિવાય ઉધાર નથી ખરેખર. મેગી ન હોત તો શું થાત મારા જેવા. વ્હાઈટ ડુંગળી. કેવી બની બા મેગી કેવી બની? અરે બેન ખાઓ ખાઓ. કેટલા વાગ્યાના? સવારના ગયા હતા, જો રાતે છે કાંઈ શોપિંગ કરીને. એટલી તો હું શોપિંગ કરી છે કોને ખબર. હું શોપિંગ કરી આવ્યા? એટલી બધી શોપિંગ કરી ને પહેલા તો દૂધ છાશ બતાવું છું. સવારના ગયા હતા પણ વિવેકભાઈ એકચ્યુઅલી કેવો હતો કે
સુધરેલું નહીં આપણે સુધરેલું એ નહીં વિવેકભાઈ એમાં એવું હતું ધીમે ધીમે એ આખી સોસાયટી ન સંભળાવ પોટલા લેતા આવે હરવા હા જલ્દી લેતા આવો. તો બધા લઈ લીધા કોથળા ભરી ભરીને શોપિંગ કરીને આવ્યા એમ ને કાવું દીગું કાવું દીદું કે કાવું દીકું હે અરે આ તો બધું નવો સામાન આવ્યો બધો હું ઓનલાઈન શોપિંગ કરું તમે આમ ફિઝિકલી શોપિંગ કર્યા રાખો છો સ્નો ન્યા જઈને મળી આવી બેટા જા સૌથી વધારે કપડાં એ ગયો ન્યા આવો પધારો પધારો કોથળા લઈને આવો કોથળા ભરી ભરીને એવા છીએ અમે તો ખરીદી ખૂબ પૈસાનો કોથળો ભરીને ગયા હતા અને વસ્તુ બધી લઈને આવ્યા છે વાહ ભાઈ વાહ એ સ્નો ને તો બોલે સ્નો કેટલી ખરીદી કરી અમે તમે જોવો ને તો વાત જ જવા દ્યો એટીએમ સરસ. કાર્ડ ખાલી થઈ ગયા ખાતા ખાલી થઈ એ ગયા તો મેસેજ આવ્યા મને એટીએમ કાર્ડમાં તો બેલેન્સ જ પૂરા થઈ ગયા અરે રે 00 જીરો જીરો જો મસ્ત મજાના ફાનસ લગાવી દીધા છે સોલાર વાળા હજી એમાં પેલું ચાર્જિંગ નહીં હોય ને એટલે નહીં થાય બહુ થઈ ગયું એ બાજુ છે ને આ બાજુ છે થઈ ગયું આખી સિરીઝ ગાર્ડનમાં લગાવવાની છે મસ્ત જો આ સોલાર વાળા જ છે જો કેટલું મસ્ત થઈ ગયું છે મસ્ત ફાર્મ હાઉસ છે આખું ફાર્મ હાઉસ થઈ ગયું ને મસ્ત ફાર્મ હાઉસ થી મસ્ત આપણે તો બસ આપણી બેહવાની વ્યવસ્થા અહીંયા આવું હા હા સ્પેશિયલ જો આ લાઈટ સેન્સર વાળી લાઈટ છે હમણાં પાસે જાઉં ને એટલે ચાલુ થઈ જાય ચાલુ થઈ જાઓ ચાલો થઈ જાઓ ચાલુ 1 2 3 નો થઈ આ વખતે હા થઈ જાદુઈ લાઈટ નાખી છે આપણે બંગલામાં તમને લોકોને ગાય જેવું થતું હશે ને કે આ લોકો કઈ બાજુ વયા ગયા છે ક્યાં farm કઈ house બાજુના છે આ બધા એમ આ લોકોને આ બધા કઈ બાજુના છે ફ્લેટમાં રહેતા હતા અને ફાર્મ હાઉસ આ લોકો ગોતી લીધું છે તમે સજેસ્ટ કરતા હશો ને પણ આ તો અમારું થયું કે નથી થયું યુટ્યુબર તમે એટલી જલ્દી બની ગયા છો કે શું થયું છે એમ કા નમ્રતા તો અમારી યુટ્યુબ ની કમાલ છે. ઇન્કમ થી જ થયું છે આ બધું ફાર્મ હાઉસ બાકી તો થોડું થાય તો અમારું તો બધા ચાલુ કરો યુટ્યુબ જેટલું થાય એટલું યુટ્યુબ ને બધા થઈને લૂંટી લ્યો લાઈટ બંધ હાલો જેવા પાછી લાઈટ બંધ થઈ હમણાં પાછું સેન્સર ચાલુ કરી દઈએ આપણે જેવો હું પાસે આવીશ ને એટલે થઈ જાય સ્ટાર્ટ થાવ હાથ થઈ ગઈ જો જો હમણાં ભાભી મને ખાલી દાંત સાંભળો તો લાઈટ બંધ થાય ઉપર હું ઊભી રહી જાઉં. કેમ બાકી એક નંબર છે છોકરા બી જાય હો રાતે હું લગન થયા ને 15 વર્ષથી આવી છું પણ બસ તારે અહીંયા જ ઊભું રહેવાનું તો આ લાઈટ બંધ નહીં થાય હો તારે છે ને હાંજ પડે એટલે અહીં ઊભું રહી જવાનું એટલે આ લાઈટ ચાલુ રહે રસોઈ કોણ આમ કેમ પહેલાના સમયમાં રાજા મહારાજા ની બધી એન્ટ્રી થતી હતી એટલે ઓલા ઊભી રહેતી રાજા બેઠા હોય ઈ નહીં ઓલા નો ઓલું હું જલાવીને ઊભા રહેતા વીંજણો અરે ઈ નહીં આમ આગનું ઓલું જલાવીને ન બધા આખી લાઈન ઊભી રહેતી રાજા હાલતા હોય ને ત્યારે તમારે યુટ્યુબમાં જોવું પડશે તે તો હું એ બધું ભૂલી ગયો બધા શબ્દો હવે રાજાશાહી કે ને એટલે શબ્દો ભૂલાઈ ગયા એટલે તારે આમ જ ઊભું રહી જવાનું કાંઈ વાંધો નહીં અને અહીંથી છોકરાઓને આપણે જોવાનું શું કરે છે જો બધા મોબાઈલમાં પડ્યા છે જો બ્લોગ વાળા આવ્યા યુટ્યુબર આવ્યા ને હાલો બધા જાગી જાઓ શું થયું કેમ એમ મોઢું કેમ હંતાડી લીધું આ છોકરાને હુવડાવે છે પૂતા નથી મારે સમજો આ કેટલું બગાડ્યું સમજો છોકરાઓએ છોકરાને બગાડ આપણે હા. છોકરા નથી તો પેલાનું છે
મજૂરના છોકરાના હાથ છે. આમ આપણા છોકરાના હાથ નથી કારણ કે એવડા હા છે. રિયા આપણા છોકરાને જ હાથ નાના મજૂરના જો પીવું માપે જો. કોના હાથ છે પીવું ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય માતા. જય માતાજી બાય બાય